આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગર દિવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. ઈશ્વર, આ નામ બોલીએ એટલે એવું ચિત્ર દ્રશ્યમાન થાય કે સાક્ષાત તેમની સમક્ષ આપણે ઊભા છીએ અને એમના આજે 83માં જન્મદિવસે ઘણું બધું કહેવાનું મન થાય, ઘણી બધી વાતોને વાગોળવાનું મન થાય. ત્યારે તેમના અમૃત મહોત્સવના સમયે ઘણા બધા લોકોની વાતો છે અને એમાંથી મને ગમતા લોકોના શબ્દોની વાત તમને કરું તો પૂજ્ય ભાઈશ્રીએ એવું કીધેલું કે ઈશ્વર મને એટલે ગમે છે કે તેઓ હસતા માણસ છે. અને ખરેખર આ ખૂબ જ સાર્થકતાવાળી વાત છે, કારણ કે મેં હંમેશા તેમના ચહેરા પર હાસ્યને જ જોયેલું છે અને મિડ ડેની અંદર એમના વિશે જે લખાયું છે કે ગૌરવશાળી જીવનના સફળ સુકાની, અને ખરેખર તેઓ આજે પણ એટલી જ મજબૂતીથી 83મા વર્ષે તેઓ આ નાયલોન હાઉસના સફળ સુકાની છે. અને જયેશભાઈ શુક્લના શબ્દોમાં કહીએ તો કે જેમણે અમૃત મહોત્સવ વખતે તેમને 75 વર્ષના યુવાન ઈશ્વર પડિયાનો અમૃત મહોત્સવમાં આવો એક શબ્દ પ્રયોગ કરેલ હતો અને તે આજે પણ એ કહેવાનું મન થાય કે આજે પણ એક 83 વર્ષના યુવાન પાસેથી એમની સાથે દોડવાની આપણને પ્રેરણા મળે છે. એક એવું વ્યક્તિત્વ કે તેઓ સતત સમાજ માટે ઘસાયા છે. આવું અમૃત મહોત્સવ વખતે ઈશ્વરભાઈ માટે નવીન ખત્રીએ કહેલ સંપત્તિ અને સમજણનો અદ્ભુત સમન્વય એટલે ઈશ્વરભાઈ. તેઓ બ્રહ્મક્ષત્રિય ક્રેડિટ સોસાયટીના મંત્રી સાહિત્ય ક્રમે મહેશભાઈ સોનેજી, જે કે જેમના માટે સતત કંઈક ને કંઈક લોકોને કહેવું પડે એવું એમને જીવનશૈલી કે ઈશ્વરભાઈ જેવા વ્યક્તિની સાથે રહીએ તો તરી જવાય. આવા સંચાલનના બેતાજ બાદશાહ કવિ મુકેશ જોશીએ અમૃત મહોત્સવ વખતે કહ્યું કે આખા ખત્રી સમાજને જોડનાર મોટા દેવળિયામાં જન્મેલા અને મોહમાઈ નગરી એટલે કે મુંબઈને કર્મભૂમિ બનાવનાર ઈશ્વરભાઈના સામાજિક કાર્યોની સુવાસ સમગ્ર સમાજમાં પહોંચે છે. સહજ અને સ્વાભાવિક છે એમને 83મા જન્મદિવસે બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવે છે. આપનું આરોગ્ય સુખમય મંગલમય, આપનું આયુષ્ય ચિરાયુ રહે તેવી હાર્દિક શુભકામનાઓ. શરૂઆત કરીએ સમાચારની. રાજકોટ ખાતે ભાવનગર બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ બહેનોનું સ્નેહ મિલન યોજાયું. રાજકોટ ખાતે ભાવનગર બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ બહેનોનું 3જું સંમેલન યોજાઈ ગયું. દેશી રમતો અને જૂના સ્મરણો થકી બહેનો ભાવવિભોર બની ભાવનગર સ્થિત બ્રહ્મક્ષત્રિય સમાજના ગોપિકા આશ્રા કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ બહેનો માટેનું 3જું સંમેલન યોજી અને રાજકોટ મુકામે હર્ષો ઉલ્લાસ પૂર્વક સંપન્ન કરાયું હતું. રાજકોટ મુકામે ગુરુ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ સ્નેહ મિલન પ્રસંગે ભાવનગર બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલયના અભ્યાસ કરી ચૂકેલા આકોલા, મુંબઈ વગેરે સહિત અને ગુજરાતમાં વસતા વર્ષ 1980 થી વર્ષ 2005 સુધીના અભ્યાસ કરી ચૂકેલ 80 ઉપરાંત બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ દરમિયાન સવારથી સાંજ સુધી પરિચય, પ્રાર્થના, ગીતો, ગરબા સાથે વર્તમાન સમયમાં વિસરાતી જતી પાંચિકા, ઇસ્ટો, પોટેટો રેસ, સંગીત ખુરશી, નવકુકરી, ચકરડા દાવ જેવી દેશી રમતો સાથે ભૂતકાળની મીઠી યાદોના સ્મરણો વાગોળી ભાવનગર વાતાવરણમાં સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. સાથે સાથે રમત સ્પર્ધાઓના વિજેતાઓને દક્ષાબેન બગરિયા, સંગીતાબેન મામતોરા,
અક્ષિતાબેન જોબનપુત્રા તરફથી પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા. ગ્લોબલ વર્લ્ડના વર્તમાન સમયમાં માત્ર મોબાઈલના માધ્યમથી જ નહીં પરંતુ ખરા અર્થમાં ઉપસ્થિત રહી જીવંત સંપર્કનો આનંદ માણવાની ભાવના તમામ બહેનો થકી પૂર્ણ થવા પામી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બહેનોએ દક્ષાબેન બગરિયા મુંબઈ, સંગીતાબેન મામતોરા મુંબઈ, અક્ષિતાબેન જોબનપુત્રા રાજકોટ, હસ્મિતાબેન છાટબાર સાવનકુંડલા તથા સ્વદમયંતીબેન આશરા નિમિત્તે ધર્મિષ્ઠાબેન આશરા જામનગર દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી અને આ કાર્યક્રમ માટે હોલ ભાડું, ચા, પાણી, નાસ્તો, ભોજન વ્યવસ્થા વગેરે સહિત થયેલા ખર્ચની કુલ રકમ 25,910 સામે જૂના ફંડમાંથી તૃપ્તિબેન જાજલ વર્તેજ હસ્તક રૂપિયા 10,000 જમા કરાવેલ અને તેમજ રજીસ્ટ્રેશન ફી પેટે થયેલી કુલ આવક રૂપિયા 10,700 મળીને કુટતી રકમ રૂપિયા 5,210 પુષ્પાબેન હિંમતલાલ જાજલ જામનગર તરફથી અનુદાન પ્રાપ્ત થયું અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અક્ષિતાબેન જાજલ, બીનાબેન ઠાઠાગર, સંગીતાબેન મામતોરા સહિત સંકલન યોજી અને આયોજન અને વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી. જામનગર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા ભાઈઓ તથા બહેનો માટે ગરબા વર્કશોપનું આયોજન. શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ તારીખ 13/7/2024 થી 18/7/2024 5 દિવસ જ્ઞાતિની બહેનો અને બાળકો માટે ફ્રી ગરબાનું વર્કશોપનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં જામનગરના રાસ રસિયા ગરબા ક્લાસવાળા યશભાઈ ભાનુશાળી અને રાજદીપ સિંહ રાઠોડ દ્વારા જ્ઞાતિની બહેનો અને બાળકોને નવા ગરબાના સ્ટેપ જેવા કે આરઆર, ટીમડી, બ્રાઉની, પંચિયારાસ તેમજ વિવિધ પ્રકારના ગરબાના સ્ટેપ શીખવાડ્યા હતા અને છેલ્લા દિવસે હરીફાઈનું આયોજન કર્યું. ફ્રી સ્ટાઇલ પંચિયારાસના ઇનામો શ્રી જામનગર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ તરફથી આપવામાં આવ્યા તેમજ 5 દિવસ સુધી જે લોકોનું સારું પરફોર્મન્સ હતું તેને બેસ્ટ ઓફ ધી બેસ્ટ તરીકેનું પ્રાઇઝ રાસ રસિયા ગરબા ક્લાસીસ તરફથી નવરાત્રી સુધી તેને ગરબા ક્લાસીસ ફ્રી શીખવાડવામાં આવશે એવું આપવામાં આવ્યું અને આયોજનને રાસ તરીકે કરવા માટે મંડળના કમિટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી. પ્રમુખ હેમાબેન લિયા, મંત્રી જલપા મચ્છર, ખજાનચી દીપ્તિ મામતોરા, કમિટી મેમ્બર બીના સનિશ્ચરા, ભક્તિ ભેડા, જયશ્રી મામતોરા, ઈલાબેન ઘેલા, પારુલબેન મચ્છર, જોલીબેન મર્થક, નિયાબેન વલેરા, કલ્પનાબેન આશરા, ચંદ્રિકાબેન મામતોરા, માલતીબેન મામતોરા, હંસાબેન ધાંધા, મીનાક્ષીબેન છાટબાર રહ્યા હતા. અહેવાલ જલપા મચ્છર, હેમા લિયા. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. પાટણના જાણીતા ઇતિહાસકાર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયના પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન. અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રબંધોમાં પાટણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. પાટણના જાણીતા ઇતિહાસકાર પ્રાધ્યાપક મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય લિખિત પુસ્તકના વિમોચન સમારોહના અધ્યક્ષ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણના ઇતિહાસને ઉજાગર કરવા, તેની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા પ્રાધ્યાપક બ્રહ્મક્ષત્રિયે લગભગ 15 પુસ્તકો લખ્યા છે. લગભગ 350 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહેલ પાટણના ભવ્ય વિરાસતના ઇતિહાસને લેખિત સ્વરૂપે પ્રસિદ્ધ કરી પાટણની મોટી સેવા કરેલ છે. આ સમારોહના વિમોચન કરતા સુભાષ બ્રહ્મભટ્ટે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે પાટણની રાણી કી વાવ તથા સહસ્ત્રલિંગ સરોવરમાં રહેલા સ્થાપત્યો ભવ્યતાને કારણે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે પસંદગી પામી છે. સોલંકી વંશ દરમિયાનની અર્થવ્યવસ્થા, શિક્ષણ તથા સામાજિક પરિસ્થિતિની ભવ્ય પરંપરાની પણ ચર્ચા કરી હતી. સ્વ પ્રાધ્યાપક મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયના સુપુત્ર ડોક્ટર સંજય વકીલ, શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય તથા જયેન્દ્રભાઈ બ્રહ્મક્ષત્રિયે પ્રસંગોચિત વક્તવ્ય આપી તેમના પિતાશ્રીના વારસાને ઉજાગર કરવાની વાત કરી. પ્રાધ્યાપક મનુભાઈ શાહે પુસ્તકનો પરિચય આપ્યો અને આ કાર્યક્રમ પ્રસિદ્ધ થયેલ પુસ્તક પ્રબંધોમાં પાટણ લોકોને વિનામૂલ્યે આપી અને પાટણના ઇતિહાસનો પ્રચાર તથા પ્રસાર કરવામાં આવશે. પાટણ જોઈ અમદાવાદ વસ્યું વિષય પર પણ વિચારો વ્યક્ત થયા અને આ સમારોહમાં અમદાવાદના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, પ્રબુદ્ધ નાગરિકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ચેતન મેવાડાએ કર્યું હતું. ખૂબ ખૂબ આભાર માનું છું. એક પિતાની આવી ગૌરવ ગાથા ગાવાતી હોય તો હું નથી માનતો કે કદાચ એમના પુત્રોને હવે કશાની જરૂર હોય. વિચાર તો કરો સાહેબ, એ પિતા તો સારું કાર્ય કરીને ગયા છે, પણ પાછળ ક્રેડિટ કેટલી બધી પુત્રોને આપીને ગયા છે કે જે ગૌરવ લઈ શકાય, મસ્તક ઊંચું રહીને ફરી શકાય અને કહી શકાય કે હું મુકુંદી છું. આ પુસ્તકના વિમોચન સમારંભના પ્રમુખ અને અમારા સૌના ખૂબ આદરણીય અને ગુજરાતમાં હવે એવું થયું છે કે સાહિત્યને લગતો કોઈ સમારંભ હોય, ધર્મની કોઈ ધર્મસભા હોય તો આનું પ્રમુખ પદ કોને સોંપ્યું? તો માત્ર કુમારપાળ દેસાઈ પર જ છે. કારણ કે ગુજરાતમાં હવે મુઠ્ઠી ઊંચેનું નામ
એકમાત્ર હોય તો એ કુમાર બાબાઈ છે. એટલે સ્વાભાવિક છે કે આજના આ સમારંભના પ્રમુખ કુમારપાળભાઈ હોય એ આપણા સૌને માટે એક બહુ મોટો ગૌરવનો અને આનંદનો વિષય છે. મારા મિત્ર સંજયભાઈ. રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ દ્વારા હેંગિંગ સ્પર્ધાનું આયોજન. શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ દ્વારા તારીખ 13/7/2024 શનિવારે સાંજે 4 થી 7 હેંગિંગ સ્પર્ધા રાખવામાં આવી, જેમાં 18 બહેનોએ ભાગ લીધો હતો અને 8 ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. ઇનામ અને નાસ્તો બીનાબેન અતુલભાઈ પડિયા તરફથી આપવામાં આવ્યો હતો. હાઉજીના ઇનામ મંડળ તરફથી આપવામાં આવ્યા હતા. જજ તરીકે સેવા જિજ્ઞાબેન વોરાએ આપી હતી. અહેવાલ પ્રમુખ ઉષાબેન સોનેજી. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તેઓ નસીબદાર છે જેઓ સપના જુએ છે અને તેને હકીકતમાં પરિવર્તિત કરવાની કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.